આજે આપણે ગુજરાતી ઓથેન્ટિક એકદમ રસીલી અને છૂટી છૂટી એવી દાળ ઢોકળી બનાવીશું, જેને બનાવવી એકદમ આસાન છે. તો ચાલો ફટાફટ આવી ટેસ્ટી એવી દાળ ઢોકળી બનાવવાની શરૂઆત કરીએ. દાળ ઢોકળી માટે તેની આપણે પહેલાં તો દાળ બાફી લઈએ. તો તેના માટે અહીંયા મેં અડધી વાટકી જેટલી તુવેર દાળ લીધેલી છે. આ અડધી વાટકીમાંથી 4 લોકોને થાય તેટલી દાળ ઢોકળી બનશે. તો સૌથી પહેલાં તો આ દાળને છે ને આપણે 3થી 4 પાણીએ બરાબર ધોઈ લેવાની છે. તો ટોટલ અહીંયા મેં 3 પાણીએ દાળને બરાબર ધોઈ લીધી છે. તો તેમાંથી બધું જ કચરું છે ને દૂર થઈ ગયું છે. તો હવે આમાંથી પણ આપણે બધું જ પાણી છે ને એ દૂર કરી લઈએ. અને હવે આ દાળને કુકરમાં બાફવા માટે મૂકી દઈએ. તો અહીંયા મેં કુકર લીધું છે. તેમાં આપણે બધી જ દાળ છે એ આપણે આમાં એડ કરીશું. અને 2 ગ્લાસ જેટલું પાણી છે એ આમાં આપણે એડ કરીશું. અને તેની સાથે સાથે એક નાની ચમચી જેટલું મીઠું અને 1 ઇંચ આદુના ટુકડાને આ રીતે આપણે કટ કરીને એડ કરીશું. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 2 સીટી છે એ ફૂલ ગેસ ઉપર અને 2 સીટી એ ધીમા ગેસ ઉપર આપણે કરશું. દાળ બફાય ત્યાં સુધીમાં ઢોકળીનો આપણે લોટ તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 2 વાટકી જેટલો જે રોટલીનો નોર્મલ લોટ હોય છે બસ તે જ અહીં લીધેલો છે. અને હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ. અને 1.5 ચમચી જેટલું હળદર પાવડર, 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 નાની ચમચી જેટલા અજમાને આ રીતે 2 હાથ વચ્ચે રાખીને મસળીને આમાં આપણે એડ કરીશું. અને હવે 2 થી 2.5 ચમચી જેટલી આપણે આમાં મોણ માટે તેલ એડ કરીએ. હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે પાણીથી લોટ બાંધી લઈશું. તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું. આપણે જે નોર્મલ રોટલીનો લોટ બાંધતા હોઈએ ને બસ તેના કરતાં થોડોક કઠણ એવો આ લોટ છે એ આપણે બાંધવાનો છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, થોડી વારમાં તો એકદમ પરફેક્ટ એવો આપણો લોટ છે ને એ બંધાઈ ગયો છે. તો હવે ઉપરથી આપણે કોરો લોટ સ્પ્રિંકલ કરીશું બંને સાઈડ. અને એકવાર આ રીતે લોટને મસળી લઈએ. તો ફ્રેન્ડ્સ અહીંયા લોટ પણ સારી રીતે મસળાઈ ગયો છે ને. તો હવે ઉપરથી અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને ફરી એકવાર આપણે સારી રીતે લોટને મસળી લઈએ. અને હવે આ લોટને કવર કરીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. લોટમાં બાઇન્ડિંગ આવે ત્યાં સુધીમાં આપણે દાળ ચેક કરી લઈએ. 4 વિસલ કર્યા પછી કુકરને એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે તેટલું મેં ઠંડુ થવા દીધું હતું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, આપણી દાળ છે ને એકદમ સારી રીતે ચડી ગઈ છે. તો હવે આપણે દાળમાં બ્લેન્ડર ફેરવી દઈએ. એટલે દાળ છે ને એકદમ સારી રીતે ક્રશ થઈ જશે. દાળમાં બ્લેન્ડર ફેરવ્યા પછી દાળ છે ને સરસ એકરસ થઈ ગઈ છે. તે સરસ ક્રશ થઈ ગઈ છે. તો હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દઈશું. હવે આપણે આમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ. બાફતી વખતે પણ નમક એડ કર્યું હતું, તો તમારે ટેસ્ટ કરીને જ એડ કરવાનું. અને હવે એક મીડિયમ સાઇઝનું કટ કરેલું ટામેટું અને 2 નંગ કટ કરેલા લીલા મરચાં અને તેની સાથે સાથે 15થી 20 જેટલા આપણે સિંગદાણા આમાં એડ કરીશું. 1 નાની ચમચી હળદર પાવડર અને તેની સાથે સાથે ચપટી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું આપણે ગોળ એડ કરીશું. અને હવે આપણે ચમચાથી બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને દાળને ઉકળવા માટે આપણે ગેસ ઉપર મૂકી દઈએ. દાળમાં એક ઉભરો આવી જાય ને પછી જ આપણે આમાં ઢોકળી એડ કરવાની છે. તો લગભગ તેને 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે. તો ત્યાં સુધીમાં આપણે ઢોકળી તૈયાર કરી લઈએ. 10 મિનિટના રેસ્ટ બાદ આપણે ઢાંકણ ખોલીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, લોટમાં છે ને એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. તો એને આપણે એકવાર આ રીતે હાથથી મસળી લઈએ. અને આપણે જે રોટલી બનાવતા હોઈએ ને તેના કરતાં થોડોક મોટી સાઇઝનો આપણે આમાંથી લુવો લઈશું. તો બસ આ રીતના આપણે 2 હાથ વચ્ચે આ લુવાને રાખીને રાઉન્ડ શેપમાં તૈયાર કરીશું. તો આ રીતના આપણે બધા જ લુવા છે એ તૈયાર કરી લીધા છે. હવે આપણે રોટલી વણી લઈએ.
તો એક લુવાને આ રીતે સૌથી પહેલાં તો કોરા લોટમાં ડીપ કરી લઈએ અને પછી વેલણથી આપણે મીડિયમ થિકનેસવાળી એવી રોટલી આપણે વણવાની છે. તો આ રીતે આપણે વેલણ ફેરવતા જશું અને રોટલી છે એ વણતા જશું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, એકદમ મીડિયમ થિકનેસવાળી હોય ને તેવી મેં અહીંયા તેની થિકનેસ રાખેલી છે. તો બસ આવી જ રીતના આપણે બીજી બધી રોટલીઓ છે ને એ પણ વણી લઈશું. તો હવે આપણે આમાં કાપા કરી લઈએ. તમારે સ્ક્વેર અથવા તો ડાયમંડ શેપ, તમારે જે ઢોકળીનો શેપ રાખવો હોય ને તો એ શેપના તમારે અહીં કાપા કરવાના. તો અહીંયા એક રોટલીના તો મેં કાપા કરી લીધા છે. તો સાઈડમાંથી જે નાના નાના ટુકડા છે એ આપણે લઈ લઈશું, એટલે એક સરખી ઢોકળી બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ અહીંયા જો મેં આ રીતના મીડિયમ એવા કાપા કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધી જ ઢોકળી છે આ રીતના મેં કટ કરીને તૈયાર કરી લીધી છે. તો હવે આપણે દાળને ચેક કરી લઈએ. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, આપણી દાળ છે ને એકદમ સરસ એવી ઉકળી ગઈ છે. તો હવે આપણે કટ કરેલી ઢોકળી છે ને એ 1 બાય 1 એડ કરીશું. એકસાથે એડ કરવાની નથી. જો એકસાથે એડ કરશો ને તો તે એકાબીજા સાથે ચોંટી જશે અને તે એકદમ લોંદો થઈ જશે અને બિલકુલ સારી નહીં લાગે. તો આ રીતે આપણે 1 બાય 1 એડ કરીશું એટલે ઢોકળી છે ને એકદમ સરસ છૂટી છૂટી બનીને તૈયાર થશે. તો અહીંયા મેં બધી જ ઢોકળી છે એ એડ કરી દીધી છે. તો હવે આપણે ચમચાથી એકવાર બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને ધીમા ગેસ ઉપર આને ચડતા 10થી 12 મિનિટ જેટલો સમય લાગશે. 12 મિનિટ પછી ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, આપણી જે ઢોકળી છે ને એકદમ સારી રીતે ચડી ગઈ છે અને દાળ પણ સરસ એવી ઘટ્ટ થઈ ગઈ છે. તો આપણી ઢોકળી છે ને એકદમ સરસ છૂટી છૂટી બની છે. તો હવે આ સ્ટેજ ઉપર મેં અહીંયા અડધા લીંબુનો રસ કાઢીને રાખેલો હતો, તો તે આપણે એડ કરીશું. અને આ 12 મિનિટમાં 2-2, 3-3 મિનિટના અંતરે ચમચો ફેરવ્યો હતો. આ ચમચો ફેરવવો એ ખૂબ જ જરૂરી છે, કેમ કે જો તમે તેમાં ચમચો નહીં ફેરવો ને તો ઢોકળી છે ને એ કુકરમાં નીચે બેસી જશે. હવે આપણે આનો વઘાર કરી લઈશું. વઘાર માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, તેલ પણ ગરમ થઈ ગયું છે ને. તો હવે આપણે 2 નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું. હવે રાઈ પણ ફૂટવા લાગી છે. તો અહીંયા મેં 7થી 8 લીમડાના પાન, 2 તજના ટુકડા અને 3 લવિંગ લીધેલા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને આપણે એડ કરીશું. અને હવે લાસ્ટમાં ચપટી હિંગ એડ કરીએ અને તરત જ આપણે જે ઢોકળી તૈયાર કરી છે તો તેમાં આપણે આ વઘારને રેડી દઈએ. ચમચાથી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, આપણી જે દાળ ઢોકળી છે ને એ એકદમ રસીલી અને સરસ છૂટી છૂટી બની ગઈ છે. તો હવે આપણે સર્વિંગ બાઉલમાં આને લઈ લઈશું. ઉપરથી થોડા આ રીતે ફ્રેશ લીલા ધાણા આપણે એડ કરીએ. તો એકદમ પરફેક્ટ એવી રસીલી અને છૂટી છૂટી દાળ ઢોકળી છે બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે ક્યારે બનાવો છો આવી દાળ ઢોકળી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.